Hello everyone, welcome to the world of switchgear and protection. Our today's topic is method of earthing. Earthing is very useful for power system. Let us discuss about the method of earthing. There are several methods of earthing like wire or strip earthing, rod earthing, pipe earthing, plate earthing or earthing through water mains. આ બધી અલગ અલગ અર્થિંગ માટેની મેથડ છે. મોસ્ટ કોમનલી યુઝડ મેથડ ફોર અર્થિંગ આર પાઇપ અર્થિંગ એન્ડ પ્લેટ અર્થિંગ. આપણે સૌ જાણીએ જ છીએ કે પાઇપ અર્થિંગ અને પ્લેટ અર્થિંગ છે એ અર્થિંગ માટેની સૌથી કોમન મેથડ છે એવું માનવામાં આવે છે. આ બધી મેથડને આપણે નીચે મુજબ હવે ડિસ્કસ કરવા માટે જઈ રહ્યા છીએ. તેની અંદર પહેલી મેથડ છે અર્થિંગ મેટ. જો અર્થિંગ મેટની આપણે વાત કરીએ તો અર્થિંગ મેટ ઇઝ મેડ બાય જોઇનિંગ ધ નંબર ઓફ રોડ્સ થ્રુ કોપર કંડક્ટર, કે જેની અંદર નંબર ઓફ રોડ્સને કોપર કંડક્ટરની મદદથી જોઈન કરવામાં આવે છે. ઇટ રિડ્યુસ ધ ઓવરઓલ ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ, કે જેની મદદથી ઓવરઓલ ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સને રિડ્યુસ કરી શકાય છે. સચ ટાઈપ ઓફ સિસ્ટમ હેલ્પ્સ ઇન લિમિટિંગ ધ ગ્રાઉન્ડ પોટેન્શિયલ, કે જેની મદદથી ગ્રાઉન્ડ પોટેન્શિયલને ઘણી બધી રીતે લિમિટ કરી શકાય છે. Earthing mat is mostly used in a place where the large fault current is to be experienced, કે જે સિસ્ટમની અંદર લાર્જ કરંટને એક્સપિરિયન્સ કરવામાં આવતો હોય છે એ જગ્યાએ વધારે પ્રમાણમાં અર્થિંગ મેટનો ઉપયોગ કરવામાં આવે છે. વાઇલ ડિઝાઇનિંગ અ અર્થ મેટ, એટલે કે જ્યારે અર્થ મેટને ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે ફોલોવિંગ સ્ટેપ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે એવું કહેવામાં આવે છે. In a fault condition, the voltage between the ground and ground surface should not be dangerous to a person who may touch the non-current carrying conductor surface of the electric system. જ્યારે ફોલ્ટ કન્ડિશનની અંદર ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ સરફેસ વચ્ચેનો વોલ્ટેજ છે પર્સન માટે એટલો ડેન્જરસ ન હોવો જોઈએ કે જ્યારે એ નોન કરંટ કેરિંગ કન્ડક્ટિંગ સરફેસ ઇલેક્ટ્રિક સિસ્ટમને ટચ કરે ત્યારે. The uninterrupted fault current that may flow into the અર્થિંગ મેટ શુડ બી લાર્જ ઇનફ, એટલે કે એ લાર્જ ઇનફ હોવો જોઈએ કે જેની મદદથી પ્રોટેક્ટિવ રિલેને ઓપરેટ કરી શકાય. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ ગ્રાઉન્ડ ઇઝ લો, ગ્રાઉન્ડનો રેઝિસ્ટન્સ લો હોવો જોઈએ કે જેની હિસાબે ફોલ્ટ કરંટ છે એમાંથી પસાર થઈ શકે. રેઝિસ્ટન્સનો જે મેટનો રેઝિસ્ટન્સ છે એટલો ન હોવો જોઈએ અથવા તેનું મેગ્નિટ્યુડ એટલું ન હોવું જોઈએ કે ફેટર કરંટ છે એ લાઈવ બોડીમાંથી પસાર થઈ શકે. તો આ વાત આપણે કરી અર્થિંગ મેટની, કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોપર કંડક્ટરને એડજોઇન્ટ કરેલા છે, અર્થ મેટ મૂકેલી છે અને ગ્રાઉન્ડનું લેવલ દેખાડેલું છે અને એમાંથી એક આપણે જીઆઈ વાયરને બહાર કાઢવામાં આવેલો છે. ધ ડિઝાઇન ઓફ ગ્રાઉન્ડિંગ મેટ શુડ બી સચ ધેટ ધ સ્ટેપ વોલ્ટેજ શુડ બી લેસ ધેન ધ પરમિસિબલ વેલ્યુ, કે જે સ્ટેપ વોલ્ટેજ છે પરમિસિબલ વેલ્યુ કરતાં ઓછો હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ એના પછીના બીજા અર્થિંગના પ્રકારની, કે જે છે અર્થિંગ ઇલેક્ટ્રોડ. ઇન ધીસ ટાઈપ ઓફ અર્થિંગ એની વાયર, રોડ, પાઇપ, પ્લેટ ઓર બંડલ ઓફ કંડક્ટર ઇન્સર્ટેડ ઇન ટુ ધ ગ્રાઉન્ડ હોરિઝન્ટલી ઓર વર્ટિકલી. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે અર્થિંગ ઇલેક્ટ્રોડની અંદર રોડ, પાઇપ, પ્લેટ અથવા તો બંડલ ઓફ કંડક્ટર, કે ઘણા બધા કંડક્ટરને સાથે રાખીને એનું બંડલ કરેલું એને ગ્રાઉન્ડમાં હોરિઝન્ટલી અથવા તો વર્ટિકલી ઇન્સર્ટ કરવામાં આવે છે. In distributing system, the earth electrode may consist of rod about 1 meter in length, like 1 meter લેન્થનો આપણે રોડ લેવામાં આવે છે એને વર્ટિકલી ગ્રાઉન્ડમાં અંદર ઘુસાડવામાં આવે છે. ઇન જનરેટિંગ સબસ્ટેશન ગ્રાઉન્ડિંગ મેટ ઇઝ યુઝડ રાધર ધેન ઇન્ડિવિડ્યુઅલ રોડ, અને જનરેટિંગ સબસ્ટેશનની અંદર ગ્રાઉન્ડિંગ મેટને વધારે વાપરવામાં આવે છે આવા ઇન્ડિવિડ્યુઅલ રોડની જગ્યાએ. તો એ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણને અર્થિંગ થ્રુ ઇલેક્ટ્રોડ દર્શાવેલું છે કે 1 મીટર જેટલો રોડ લીધેલો છે, નીચેની જમીનની અંદર સોલ્ટ અને ચારકોલનો પાવડર મિક્સ કરવામાં આવેલો છે, ગ્રાઉન્ડનું લેવલ છે અને એમાંથી આપણે જીઆઈ વાયરને બહાર કાઢેલો છે. એના પછી આપણે વાત કરીએ પાઇપ અર્થિંગની. This is the most and best system of earthing as compared to other systems suitable for the same earth and moisture condition. એટલે કે જમીનની અને ભેજની જે કન્ડિશનના આધારે જો આપણે વાત કરીએ તો પાઇપ અર્થિંગ છે એને વન ઓફ ધ બેસ્ટ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન ધીસ મેથડ ધ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ એન્ડ
પરફોરેટેડ પાઇપ ઓફ અપ્રુવડ લેન્થ, એટલે કે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ અને પરફોરેટેડ પાઇપને એક પર્ટિક્યુલર લેન્થના અને ડાયામીટરનાને લઈ અને પરમેનન્ટલી વેટ સોઇલની અંદર એને અપરાઇટ ગોઠવવામાં આવે છે, જે આપણે ફિગરની અંદર હમણાં જોઈશું. ધ સાઇઝ ઓફ ધ પાઇપ ડિપેન્ડ્સ અપોન ધ કરંટ ટુ બી કેરીડ એન્ડ ટાઈપ ઓફ સોઇલ. કેવા પ્રકારની જમીન છે અને કેવો કરંટ, આપણે કેટલો કરંટ કેરી કરવાનો છે, એના ઉપર પાઇપની સાઇઝ છે એ ડિપેન્ડન્ટ હોય છે. તો જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાઇપ અર્થ ઇલેક્ટ્રોડની અંદર કેવું છે કે નોર્મલી ધ સાઇઝ ઓફ પાઇપ યુઝિસ ફોર અર્થિંગ ઇઝ ઓફ ડાયામીટર 40 mm એન્ડ 22.5 મીટર ઇન લેન્થ. એટલે કે 40 mmની સાઇઝનો પાઇપ લેવામાં આવે છે અને 2.5 મીટરની એની લેન્થ હોય છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ પાઇપ ઇલેક્ટ્રોડની અંદર. એને જમીનની અંદર એટલે ગ્રાઉન્ડ લેવલની અંદર મૂકવામાં આવે છે. સોલ્ટ અને ચારકોલ પાવડર એની અંદર મિક્સ કરેલો હોય છે. ઉપરના ભાગમાં મોઇસ્ચર લેવલ રહેલું હોય છે. હવે ધ ડેપ્થ એટ વિચ ધ પાઇપ મસ્ટ બી બેરીડ ડિપેન્ડ્સ અપોન ધ મોઇસ્ચર ઓફ ધ ગ્રાઉન્ડ. એટલે કે કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે એના આધારે કેટલાય ઊંડાણપૂર્વક પાઇપને ગોઠવવામાં આવે છે, દાટવામાં આવે છે, એ નક્કી કરવામાં આવે છે. પાઇપ છે જનરલી 3.75 મીટરે ગોઠવવામાં આવે છે. જનરલી એટલે કે જેને આપણે કહીએ તો બને તો એને 8 થી 10 ફૂટની ઊંડાઈની અંદર ગોઠવવામાં આવે છે. ધ બોટમ ઓફ ધ પાઇપ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ પીસીસ ઓફ કોક ઓર ચારકોલ. કે જે નીચેનો ભાગ છે એને નાના એવા પથ્થરના ટુકડા અથવા તો ચારકોલથી એને ભરી દેવામાં આવે છે. અલ્ટરનેટ લેયર ઓફ કોક એન્ડ સોલ્ટ આર યુઝ ટુ ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવ એરિયા ઓફ અર્થ and to decrease the earth resistance. Another pipe of 19 mm diameter and minimum length 1.25 meter is connected at the top of GI pipe through the reducing socket. During the summer, moisture in the soil decreases. આપણને ખબર છે કે સમર દરમિયાન સોઇલની અંદર જે ભેજ રહેલો છે એ ઘટતો જાય છે. which causes an increase in earth resistance, કે જેને હિસાબે જમીનનું રેઝિસ્ટન્સ છે વધતું જાય છે. So the cement concrete work is done to keep the water arrangement accessible, and in summer to have an effective earth 3 or 4 buckets of water are put through the funnel connected to 19 meter diameter pipe, 19 mm diameter pipe, which is further connected to GI pipe. The earth wire, either GI or strip of GI wire of sufficient cross section to carry faulty current safely, is buried in GI pipe of diameter 12 mm at the depth of about 60 cm from the ground. એટલે ગ્રાઉન્ડથી 60 cm ઉપર 12 mm ડાયામીટરનો GI પાઇપ મૂકવામાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એના પછી છે પ્લેટ અર્થિંગ. ઇન અ પ્લેટ અર્થિંગ, એન અર્થિંગ પ્લેટ either of copper of dimension 60 by 3 meter, of galvanized iron of dimension 60 by 6 mm is buried. એટલે કે બે પ્રકારની વસ્તુ આપણે વાપરી શકીએ. કોપરના ડાયમેન્શન આપેલા છે અને ગેલ્વેનાઇઝ આયર્નના ડાયમેન્શન આપેલા છે. કોપરના ડાયમેન્શન કંઈક આ રીતના છે 60 સેન્ટીમીટર 3 મીટર. અને જો ગેલ્વેનાઇઝ આયર્નના ડાયમેન્શનની વાત કરીએ તો 60 અને 6 mm આપેલા છે. એને જમીનની અંદર મૂકવામાં આવે છે. એ વર્ટિકલી ફેસ કરતું એવી રીતે નોટ લેસ ધેન 3 મીટર ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ, ગ્રાઉન્ડ લેવલથી 3 મીટરના ડિસ્ટન્સની આજુબાજુ એને મૂકવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ગ્રાઉન્ડ લેવલથી પ્લેટ ઇલેક્ટ્રોડને મૂકવામાં આવેલું છે. નીચેના ભાગમાં સોલ્ટ અને ચારકોલ પાવડરને મિક્સ કરવામાં આવેલા છે. ધ અર્થ પ્લેટ ઇઝ ઇન્સર્ટેડ ઇન્ટુ ઓક્ઝિલરી લેયર ઓફ કોક and salt for a minimum thickness of 15 cm. મિનિમમ 15 cm જેટલી થિકનેસ એની થાય એવી રીતે એને રાખવામાં આવે છે. અર્થ વાયર ઇઝ ટાઇટલી બોલ્ટેડ ટુ એન અર્થ પ્લેટ વિચ વિથ ધ હેલ્પ ઓફ નટ ઓર બોલ્ટ, એટલે નટ અથવા તો બોલ્ટની મદદથી અર્થ વાયરને આપણે અર્થ પ્લેટ સાથે કનેક્ટ કરીએ છીએ. ધ કોપર પ્લેટ એન્ડ કોપર વાયર આર યુઝ્યુઅલી નોટ એમ્પ્લોયડ ફોર ગ્રાઉન્ડિંગ પર્પઝ બિકોઝ ઓફ ધેર હાયર કોસ્ટ. એટલે કે કોપર પ્લેટ અથવા તો કોપર વાયરને અહીં ઉપયોગમાં આપણે એટલા માટે નથી લેતા ગ્રાઉન્ડિંગ પર્પઝ માટે, કારણ કે તેને લીધે ઓવરઓલ આપણી જે સિસ્ટમ હોય છે એની કોસ્ટ વધી જતી હોય છે. એટલા માટે કોઈ પણ ઇલેક્ટ્રિક સિસ્ટમની અંદર કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે જ્યારે એમ્પ્લોય કરતા હોઈએ છીએ ત્યારે કોસ્ટિંગ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. બને એટલું કોસ્ટને આપણે રિડ્યુસ કરી શકીએ એવી તકેદારી રાખવામાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો છે
earthing through water mains. In this type of earthing, the GI or copper wire are connected to the water mains. એટલે કે અહીં જે અર્થિંગની અંદર જીઆઈ અથવા તો કોપર વાયરને વોટર મેન્સ સાથે કનેક્ટ કરવામાં આવે છે સ્ટીલના બાઇન્ડિંગ વાયરની મદદથી, કે જે વિચ ઇઝ ફિક્સ્ડ ઓન કોપર લેડ, કે નીચે દર્શાવ્યા પ્રમાણે કોપર લેડની અંદર એને કનેક્ટ કરવામાં આવેલું હોય છે. The water pipe is made up of metal, is placed below the surface of the ground and directly connected to earth. એટલે કે એને અર્થની સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવેલું છે. એ વસ્તુ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો અર્થિંગ થ્રુ વોટર મેન્સની અંદર કેવી રીતે આપેલું છે કે એક વોટર પાઇપ છે એને કોપરની લીડની મદદથી જીઆઈ વાયર સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. સૌથી નીચેનો જે પાર્ટ છે એ સોઇલનો પાર્ટ છે અને વચ્ચેના પોર્શનની અંદર આપણે જોઈએ તો અગેન ફોર સર્ટેન સેન્ટીમીટર સોલ્ટ એન્ડ ચારકોલ પાવડર મિક્સચર ઇઝ એડેડ. તો આ પર્ટિક્યુલર વાત થઈ કઈ રીતે આપણે વોટર મેન્સને ડિરેક્ટલી કનેક્ટ કરવામાં આવેલું છે કોપર લીડ્સ અને જીઆઈ વાયરની મદદથી અર્થિંગ કરવા માટે, એના વિશેની વાત કરી આપણે. તો ફ્રેન્ડ્સ, આ ટોપિકની અંદર આપણે કેવી રીતે પ્લેટ અર્થિંગ છે, પાઇપ અર્થિંગ છે, અર્થિંગ થ્રુ વોટર મેન્સ છે, એ બધા વિશે વાત કરી. કઈ મેથડ છે સૌથી પોપ્યુલર અને સૌથી બેસ્ટ મેથડ છે, કે એમાં ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને ઇઝી ટુ યુઝ અને મોસ્ટ યુઝર ફ્રેન્ડલી રિલાયેબલ મેથડ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી. તો આ વાત થઈ આપણી ડિફરન્ટ ટાઈપ ઓફ અર્થિંગ્સની. થેન્ક્સ ફ્રેન્ડ્સ.